હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ પ્રતિક્રિયા આપી હતી, જેને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટા ભાગનો માલ શેડમાં રાખવામાં આવ્યો છે। મગફળી અને કપાસ સહિતની જણસીનો જથ્થો શેડમાં ઉતારવામાં આવ્યો છે, તેમજ જે જણસી હાલ ખુલ્લામાં પડી છે તેનો બપોર સુધીમાં નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા જે માવઠાની આગાહી તારીખ 26, 28 અને 29ની આપવામાં આવેલ છે, એના અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે। રોજે રોજ જણસી મંગાવી અને સવારના ટાઈમે આ જણસીની આવક કરાવી અને બપોર થાય કે એમની હરાજી પતી જાય અને નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવેલ છે। મગફળી સંપૂર્ણ શેડમાં ઉતારવામાં આવી છે, કપાસને પણ શેડમાં ઉતારવામાં આવ્યો છે। એટલે કપાસ જે બહાર છે એ વેપારીઓનો માલ આજે ભરવાનો હોય એવો માલ છે। મરચાં, તલ, સોયાબીન આ સંપૂર્ણ સવારે મગાવી અને બપોર થાય ત્યાં એનો નિકાલ થાય અને ખેડૂતોનો કોઈ પણ માલ ન બગડે એવી વ્યવસ્થા ગોઠવેલ છે। ખેડૂતોને એક વિનંતી કરું છું કે આ 2-3 દિવસ જરૂરિયાત હોય એવા જ ખેડૂતો યાર્ડમાં માલ વેચવા આવે અને જે રીતે યાર્ડ મેસેજ દ્વારા માલ મંગાવે એ રીતે માલ લઈને આવે, જેથી કરીને ખેડૂતોનો માલ પલળે નહીં એની સંપૂર્ણ જવાબદારી યાર્ડ દ્વારા રાખવામાં આવી છે અને યાર્ડના વ્યવસ્થાતંત્ર સ્ટાફ દ્વારા સંપૂર્ણ સતર્ક પગલાં ભરવામાં આવ્યા છે। અત્યારે જે આજની તારીખમાં ખેડૂતોનો માલ જે બહાર છે તલ ને એવું, એમની હરાજી બપોરે 12 વાગ્યા સુધીમાં સંપૂર્ણ થઈ જશે અને વેપારીઓ એમનો માલ ભરી લેશે। કપાસ રહે એ વેપારીનો માલ છે અને એ એમને ગાડીનો મેળ કરવા માટે રાખ્યો હોય એ પણ આજે ઉપાડી લેશે।